આજે તો મસ્ત સવારમાં જો ઢોકળા બની ગયા છે, મકાઈ નાખીને એકદમ જ મસ્ત. આજે બે ભાઈને સવારમાં ટિફિનમાં જ ઢોકળા ભરી દીધા અને અમારે બપોરે જમવાના છે. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, વેલકમ ટુ અવર અનધર વ્લોગ. મસ્ત ઢોકળાનું ટિફિન છે આજે. તમારા ઘરે બને કે નહીં? અમારા ઘરે તો જો મસ્ત ઢોકળાનું ટિફિન બની ગયું છે. આજે ડીશ પકડવી પડશે, ચાકુ કંઈ ચાલતું નથી. મસ્ત મકાઈ નાખીને અને અત્યારે સવારમાં એટલી સરસ કોયલ બોલે, મસ્ત લાગે. એમ થાય કે એને સાંભળા જ કરવી સવારમાં. ચાલો તો સરસ આપણા ઢોકળા બની ગયા છે, સાથે તેલ ચટણી બધું મૂકી દીધું છે. તો ગાઈસ જો કામ ઉપર કામ, પેલા ઢોકળા બનાવ્યા અને હવે બનાવ્યો છે આપણે ચેવડો. તો જો ડબ્બો ભરી લઈએ ફટાફટ. હમણાં રાહુલભાઈ છે ને ચેવડો લઈ જાય ઓફિસે, બીજું કંઈ ન લઈ જાય. સાથે ભાગે તો મમરા કેવું જ લઈ જાય, એટલે ચેવડો વધારે જોઈએ. હમણાં ઘણી વાર બનાવવાનો થઈ ગયો એવું છે. તો પેલા ઢોકળા બનાવી દીધા ટિફિન માટે અને હવે ચેવડો પૂરો થઈ ગયો તો એ બનાવ્યો છે. જો ને કામ બાકી છે ને નીલભાઈને પપ્પા મૂકવા ગયા સમર કેમ્પમાં, તો એ આવે ને ત્યાં પાછું ફટાફટ કામ કરી નાખીએ. ચાલો આપણો ચેવડો તો સરસ બની જ ગયો છે. જો દેખાતો હશે તમને, ડબ્બો ભરાઈ જશે. ડબ્બો અઠવાડિયું ચાલે ભલે એવું છે. મસ્ત મસ્ત ઢોકળા જો ગરમા ગરમ અહીંયા બની ગયા છે અને આ બાજુ જો કપડું ઢાંકીને ચડવાય તો મૂકી દીધા છે સરસ મજાના. અને હવે આ એક પ્લેટ બાકી રહી છે અને અહીંયા જો 3 જણા બેસી ગયા છે ગરમા ગરમ જમવા. એમાં આ બેને જ નથી ભાવતા. એક તો કડકડિયાને દહીં ખાઈશ, તુંય કડકડિયાને દહીં ને એવું ખાઈ લે. ખાવું હોય તો ભાવે છે ને, તો પછી ચાક તો ખબર પડે ભાવે છે કે નહીં. જો ઢોકળા થઈ ગયા છે શરૂ. હાલો આપણે દઈ ગરમા ગરમ. બધા ઢોકળા ખાવા. જો મસ્ત ઢોકળા, લસણની ચટણી, તેલ અને છાશ, એટલી વસ્તુ લઈ લીધું છે. ઢોકળા પાસે છે ને ગરમા ગરમ જ ભાવે. આપણે પહેલા છે ને વાતો કર્યા વગર ફટાફટ ગરમા ગરમ છે ને જમી લઈએ ઢોકળા. તો ગાઈસ જો બપોર પડી ગયું છે, વાગી ગયા છે 2:30 અને અત્યારે અચાનક મૂવીનો પ્લાન થઈ ગયો છે. તો હું ને નીલ જો જઈએ છીએ અમે બે ફટાફટ. ત્યાં અમારા ફ્રેન્ડ આવવાના છે, એ મા દીકરો છે અને અમે મા દીકરો છીએ. તો ફટાફટ નીકળીએ ને ત્યાં જઈને મળીએ. હવે તો ગાઈસ જો હું મારી ફ્રેન્ડ બે પહોંચી ગયા છીએ મૂવી જોવા માટે અને આ બે છોકરા પહોંચી ગયા. જો દોડા દોડી અને મજા આવી ગઈ. કે આપણે બેન હારે બેસવાનું. મેં કીધું હા તમારે બેન ને અમારે બેન અંદર જે કરવું હોય તે કરજો. હા પિક્ચર જોવા એમને નહીં તો છે ને અવાજ કરશે. હમણાં બે ભટકાણા ને એક ભાઈને પાડ્યા. નહીં કોણ પાડ્યો. ચાલો જો હજી વાર છે, 3:10 નો શો છે. એની અંદર શું નાખવાનું છે ખબર? કચરું. એની અંદર કચરું નાખવાનું છે, ટિકિટ નહીં. ઇન્ટરવલ પડ્યો ને અમે બહાર આવી ગયા છીએ. દયાબેન કેવું મૂવી છે કયો? મજા આવે છે ને જોવાની? જોરદાર મૂવી છે, બહુ મજા આવે છે. પણ ઇન્ટરવલમાં થોડી વાર આવ્યા એમ થશે કે રહી ગયા, પણ ખરેખર બહુ મજા આવે છે. એવી મજા કેવું કા વચ્ચે તો હસી કરીને પેટમાં જોડે કે સોરી કોને કહેવાય એમ. ચાલો પાછા જઈએ, મૂવી પૂરું કરીએ, પછી તમને મળીએ પાછા. જો અમારા બાળકો ભૂખ્યા થઈ ગયા છે તો એની માટે મસ્ત મસ્ત નાસ્તો મળે છે. તો નાસ્તો ખાવા આવી ગયા છે ખુલ્લી જગ્યામાં, હે ને? હા, એ બાળકો એટલે બાળકો જ કહેવાય. પછી મારું હોય કે ગમે એનું હોય. ચાલો નાસ્તો આવે પછી મળીએ. ભૂખ લાગી છે? પહેલો વાટ જોવે છે આપણી ઘરે.
ચલો ગાઈસ બર્ગર ખાવા મસ્ત મસ્ત બર્ગર આવી ગયા છે અને ફ્રેન્કી આવી ગઈ છે. હવે છોકરાને ભૂખ લાગી હતી, નાસ્તા પાણી કરાવી લઈએ ને પછી ધર્મ રાહ જોવે છે ઘરે. ધર્મને લઈને ઘરે છે, ધર્મ માટે ઘરે જઈએ હવે. દયાબેનને પૂછે, દયાબેન કેવું હતું મૂવી? બહુ મસ્ત છે, જોવા જેવું છે. મજા આવી ગઈ કા? હજુ કોઈ બીજી વાર કહી તો અમે જવાની ઈચ્છા થાય. કેવી મજા આવી? બહુ મજા આવી ગઈ. નહીંતર વળી એમ થાય કે નહીં આપણે નથી જોવું. ફ્રેન્કી કેવી છે ભાઈ? ઓકે ચાલો હવે બર્ગરની મજા માણીએ ફટાફટ. હવે આવી ગયા ઘરે, વાગી ગયા છે 7:15 જેવું અને બે બાળકો જો કોણ તો ખાલી ધર્મ માટે જ લાવવાનો હતો પણ આ ભાઈ ખાવા માંડ્યા હારો હારો. પણ આમાં મમ્મ હું કેવો છે ધર્મ? કોણ મસ્ત? તું મને યાદ કરતો તો? મમ્મા ક્યાં કેમ પૂછતો તો? અરે વાહ, ડાયા ડાયા છોકરા. આવું તું? અરે વાહ, બીજી વાર જાય તી તને લઈ જશું હો. ઓકે તો ગાઈસ જો અમારા ઘરે પણ છે ને જમવામાં આજે બની ગયો છે મસ્ત કાચો ઓળો અને એની સાથે બની ગયા છે રોટલા અને ભાખરી, બે વસ્તુ. તો મેહુલ માટે જો રોટલો બનાવ્યો છે અને રોટલો ભાવે તો મસ્ત રોટલો બની ગયો છે, કાચો ઓળો બની ગયો. ને આજે મારે રોટલો ને એવું નહોતું ખાવું કેમ કે ત્યાં બર્ગર ને એવું થોડુંક ખાધું હતું એટલે તો મેં ભાખરી ખાધી. નહીં તો મને કાચો ઓળો ભાવે પણ ઓછો ભાવે, વઘારેલો વધારે ભાવે કેમ કે વઘારેલા ઓળામાં છે ને ટમેટા ને એવું બધું આવે તો બહુ સારું પડે, ગરમ ન પડે આપણને. એટલે મમ્મી રીંગણું લાવ્યા હતા અત્યારે કર્યો નહીં તો ઉનાળામાં ઓળો કરાય નહીં પણ એક જ હતું એટલે કરી નાખ્યો. તો બધાએ જમીને ઊભા થઈ ગયા છે, વાગી ગયા છે અત્યારે મસ્ત જો 9 વાગી ગયા છે. હવે આપણે થોડુંક ફટાફટ પહેલા છે ને કામકાજ કરી લઈએ. તો ગાઈસ વાગી ગયા છે 9:30 અને હું વહી ગઈ હતી બહાર. તો આપણે કપડાને એવું બધું મૂકવાનું રહી ગયું છે. જો કપડાનો થપ્પો પડ્યો છે નાના નાના ટેણિયાઓનો, તો બધાય કપડાં મૂકવાના રહી ગયા હતા. એવું છે ને પિક્ચર જોવાની તો ખરેખર ખૂબ મજા પડી ગઈ કેમ કે આપણે જે એજમાંથી આવીએ છીએ તો એ એજમાં આપણને મજા આવતી હતી. સની દેઓલના, બોબી દેઓલના, અજય દેવગનના, અક્ષય કુમારના એ બધા પિક્ચર જોવાની બહુ મજા આવતી હતી. તો અત્યારે શનિ દેઓલનું પિક્ચર હતું ને એટલે મેં કીધું જાવું જ છે જોવા કેવું લાગે છે. પણ ખરેખર બહુ મજા આવી. આપણને આપણો પહેલા સમયનો જે બાળપણ હોય ને એ યાદ આવી જાય કેમ કે બાળપણમાં આપણે એવા ફાઇટિંગવાળા મૂવી જોયા છે અને બહુ મજા પડતી. અત્યારે એ મૂવીમાં, અત્યારના મૂવીમાં એ મજા ન આવે છે, પહેલાં આવતી નહીં. એટલે શનિ દેઓલનું મૂવી હતું એટલે પહેલાંનું બધું યાદ આવી જાય આપણને. તો ખરેખર બહુ મજા આવી ગઈ. એમ થાય હું ને દયાબેન ઘણા સમયથી પ્લાન કરતા હતા જવાનો. અમે બંને ટ્યુશનમાં સાથે હતા ને ત્યારે ન નીકળાનું. પછી આજ તો મેં અચાનક જ પ્લાન કરી નાખ્યો. મેં આજ તમે ફ્રી છો? એ કે હા, તો મેં ચાલો આજ જ નીકળી જાય. અમારા ઘરથી એકદમ નજીક જ છે, 5-10 મિનિટનો જ રસ્તો છે સિનેમેક્સમાં જવા માટે. એટલે ફટાફટ નીકળી ગયા. જોઈએ એવા બાળકોને એન્જોય કરાવી દીધો, બહુ મજા પડી ગઈ. અને ચાલો હવે આપણે કપડાને બધું મૂકી દઈએ ને વ્લોગનો એન્ડ અહીંયા જ આપણે કરી દઈએ. તો ફરીથી કાલે મળશું નવા વ્લોગ સાથે. જય શ્રી કૃષ્ણ. વ્લોગ સારો લાગતો હોય તો લાઈક કરતા જાજો. બાય બાય.